આગામી 2 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આ આગાહી કરી છે। દક્ષિણ ગુજરાતમાં વરસી શકે છે અતિ ભારે વરસાદ, જ્યાં સુરત, નવસારી, વલસાડ, વાપી અને ડાંગમાં અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। મહીસાગર, દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુરમાં પણ ભારે વરસાદની શક્યતા છે। અમદાવાદ, ગાંધીનગર, આણંદ અને ખેડામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા જોવાઈ રહી છે। ઓલ ઓવર ગુજરાતની અંદર આ સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે સારા વરસાદની શક્યતાઓ છે। સૌથી વધારે તીવ્રતા છે એ દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે, જેમાં ખાસ કરીને સુરત, વલસાડ, વાપી, નવસારી અને ડાંગ જિલ્લો છે આ વિસ્તારોની અંદર વધારે વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે। એટલે કે 10 અને 11 જુલાઈના રોજ ભારેથી અતિ ભારે વરસાદ છે એ પણ આ વિસ્તારોમાં નોંધાઈ શકે છે। એ પછી બીજા નંબરે જે તીવ્રતા જોવા મળશે એ હશે પૂર્વ ગુજરાતના જે ભાગો, જેમાં ખાસ કરીને મહીસાગર, દાહોદ, ગોધરા અને છોટાઉદેપુર જેવા વિસ્તારો છે એમાં પણ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે। મધ્ય ગુજરાતના બીજા જે વિસ્તારો છે, જેમાં અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડિયા, નડિયાદ, આ તમામ વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદો નોંધાય તેવું એક અનુમાન છે। અને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લી જેવા વિસ્તારોની અંદર પણ એકંદરે મધ્યમથી સારા વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે।